આ 4:30 થવા આવ્યા છે. ચાને કેટલી વાર છે? લાવતા હશે સીતા બહુ. સાગર આવી ગયો છે? હા, સાગર પણ આવતો જ હશે. ઠીક છે, આવી ગયો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. ઓફિસેથી આવી ગયો? હા, ઓફિસેથી તો આવી ગયો, પણ હા, મારા મમ્મી કહેતા હતા કે મારે તારી સાથે થોડી જરૂરી વાત કરવી છે. હા, બોલો ને મમ્મી, શું વાત કરવી છે તમારે? મારે તમારા બંનેની સાથે એક જરૂરી વાત કરવી છે. હા, મને ખબર પડી ગઈ છે કે દામિની અશોક સાથે લગ્ન કેમ કરવા માંગે છે. શું ખબર પડી ગઈ તમને? હા તો મમ્મી કહો ને કે એવી તો શું મજબૂરી છે દામિનીની કે એ અશોક સાથે લગ્ન કરવા માંગે છે? હા સાગર દીકરા, હું તને કહીશ તો ખરી, પણ કદાચ તું આ વાત પર વિશ્વાસ નહીં કરે. અરે એવી તો કઈ વાત છે મમ્મી કે તમે મને કદાચ જણાવશો તો હું વિશ્વાસ નહીં કરું? અરે જો મમ્મી, એવું ના વિચાર. જે પણ કઈ વાત હોય ને મન ખોલીને કહી દો, એટલે ખબર તો પડે કે હકીકતમાં દામિની શું કામ હા અશોક સાથે લગ્ન કરવા માંગે છે. એવી તેની શું મજબૂરી રહી છે? હું એ દિવસે તને કહેતી હતી ને રસોડામાં કે સીતા વહુનું વર્તન સારું નથી, પણ ત્યારે હું તને ખુલીને કહી નહોતી શકી, કારણ કે મને એમ જ હતું કે હું સીતા વિશે કંઈ પણ કહીશ ને તો તને એમ જ થશે કે આ મમ્મી મારું જ ઘર તોડવા માટે મથી રહ્યા છે. અરે મમ્મી, એવું શું કામ હું વિચારું? કદાચ તમને સીતા વિશે કઈ એવું ખબર હોય તો ત્યારે જ ચોખવટ પાડીને વાત કરી દેવાય ને. ત્યારે જ ચોખવટ પાડીને વાત કરી દેવાય ને. જે હોય તે પ્લીઝ તમે જણાવી દો મને. સોનાલી, તો આમ ગોળ ગોળ ફેરવવાની વાત બંધ કરી દે, મુદ્દાની વાત કરી દે. શું છે? હા, વાત જાણે એમ છે કે મેં સીતા અને અશોકને વાત કરતા સાંભળી લીધા છે. વાત કરતા એટલે શેની વાત? કઈ વાત? સીતા અશોકને કહેતી હતી કે હું દામિની પર એટલા માટે જ દબાણ કરું છું કે તારી સાથે લગ્ન ન કરી લે, અને એ અમને લોકોને હેરાન કરતી હતી. અમને ટાઈમે જમવાનું ના આપવું, ચા ના આપવી, વાતે વાતે કામ માટે હેરાન કરવું. સીતા બધું કરતી હતી પણ અમે ચૂપ રહ્યા, અમે તને ના કહી શક્યા. અને એટલા માટે જ કરતી હતી કે દામિની પર દબાણ કરીને અશોક સાથે લગ્ન કરવા માંગતી હતી. અચ્છા, એટલે હવે મને પણ સમજાઈ રહ્યું છે કે સીતા મને અને તારી મમ્મીને ઇગ્નોર શા માટે કરતી હતી અને શા માટે દબાણ આપતી હતી. બેટા, આ તો બહુ ખોટું થાય છે. આ તારા મમ્મીના કહેવા મુજબ તો એક વાત ચોખ્ખી છે કે સીતા દામિની સાથે એના ભાઈને પરણાવે તો રાજી, જો ના પાડી દે તો અમને ઇગ્નોર કરે, અમને હેરાન કરે, તારું ઘર તોડવાની ધમકી આપે. આ તો બધું આવું થયું. અરે પણ પપ્પા મમ્મી, તમારે આવી જ બધી વાત હતી તો પેલા મને જણાવી હતી ને. એકવાર તો કહેવું હતું ને કે દીકરા, તારી પીઠ પાછળ આ ઘરમાં આવું ચાલી રહ્યું છે. પણ દીકરા, અમને જ ક્યાં ખબર હતી કે સીતા વહુ આવું કેમ કરી રહ્યા છે. આ તો એ દિવસે મેં એ બંને ભાઈ બહેનને વાત કરતા સાંભળ્યા ને, એટલે મને પૂરેપૂરો વિશ્વાસ થઈ ગયો કે દામિની અમને જે સીતા હેરાન કરી છે એ દબાણમાં જ અશોક સાથે લગ્ન કરવા માંગે છે. અચ્છા, એટલે આ બધું કરવાના પાછળનું કારણ એક જ હતું કે એના ભાઈ અશોકના દામિની સાથે લગ્ન કરાવ. પણ આ ખોટું છે. આ વસ્તુ નહીં થાય. તારે સીતાને જે ભાષામાં સમજાવ્યું હોય ને એ ભાષામાં સમજાવી દેજે. દામિનીના લગ્ન ક્યારેય પણ અશોક સાથે નહીં થાય, કારણ કે અશોક સારો છોકરો નથી અને દામિની જિંદગી હું ખરાબ કરવા માંગતો નથી. સાચી વાત છે પપ્પા, તમારી વાત એકદમ સાચી છે. સીતા એવું કહે છે ને કે જો તમે આ બધી વાત મને જણાવી તો એ મને છોડીને આ ઘર છોડીને જતી રહેશે. હા, એ તો ખોલી ખોલી ધમકી જ આપી ગણાય ને આ રીતની. ચિંતા ના કર, એની ધમકીને છે ને હું પરિવર્તન કરીશ. એ આ ઘરમાંથી જાતે નહીં જાય, હું જ કાઢીશ ને આ ઘરમાંથી. હવે તમે જોતા રહો કે સીતાની શું હાલત થાય છે. જો દીકરા, આ છોકરો ગુસ્સામાં આવીને કોઈ આડોળું પગલું ભરશે ને
તો આપણી જ નામોશી થશે. સમજીને પતી જાય ને તો સારું છે, નહીંતર આબરૂ આપણા ઘરની જશે. સીતા, અરે પણ મારો છો કેમ તમે મને? મારા ઉપર કેમ હાથ ઉઠાવો છો? કેમ માથું પાડું છું? કેમ માથું પાડું છું? અત્યાર સુધી તે મારા ઘરમાં આ વર્તન કર્યું એ કઈ નહીં, અને હું તારા પર હાથ કેમ ઉપાડું છું? મારા મંદિર જેવા ઘરને નરક કરી દીધો. પણ અને કયું પૂછે છે? વર્તન કયો તો ખરા મને? વાહ, કયું વર્તન! થોડી તો એવી બને છે કે જાણે તને કઈ ખબર જ નથી. આ ઘરમાં તું કેવી લીલાઓ રચાવી રહી હતી તને તો ભાન પણ નથી, ભનક પણ નથી, નહીં કે ને? પણ કયો તો ખરા મેં શું કર્યું છે? સારું, તને જણાવું કે તે શું કર્યું છે. તારા ભાઈ અશોકને પરણાવવા માટે તે મારી બેનને દબાણ આપ્યું. મારા દેવતા સમાન મા બાપને હેરાન કર્યા. જેને તને દીકરી બનાવીને આ ઘરમાં લાવ્યા ને, હે જ મા બાપને અત્યારે તે રાતા પાણીએ રોવડાવ્યા. હા છે તારો વાંક. શું કામ કર્યું તે આવું? બોલ, શું કામ કર્યું? સાગર, મારો કોઈ ખોટો ઈરાદો નહોતો એમાં. તો આમાં સાચો ઈરાદો શું હતો જણાવીશ તું મને? તારો કપાતર જેવો ભાઈ, જેનામાં સંસ્કાર નામનો છાંટો નથી, હૈયાસી કરવી, જુગાર રમવી, દારૂ પીવો અને રખડી ખાવું, એના સિવાય એને બીજું કઈ આવડતું નથી. છતાં પણ તારે એવા વ્યક્તિ સાથે મારી બેનના લગ્ન કરાવવા છે. થોડુંક તો વિચાર, થોડુંક તો વિચાર. એક સ્ત્રીના નાતે થોડુંક તો વિચાર. ભાઈ, અરે, જેવું છે એ વિચાર્યું એવું કદાચ તારા મા બાપે વિચાર્યું હોત તો? હા, તારા ભાઈ જેવા છોકરા સાથે લગ્ન તારા કરાવ્યા હોત તો તે વિચાર્યું તારી જિંદગી કેવી થાત? જીવતે જીવતે નરક જેવી જિંદગી થઈ જાત તારી. પણ નહીં, તને છે ને તારી પોતાની જ પડી છે. બીજા કોઈનું તારે વિચારવું જ નથી. વિચારવું છે ને તારે જરા પણ નથી વિચારવું. બીજો વ્યક્તિ ભલે મરી પણ જાય, પણ તારે તો તારું જ વિચારવું છે. પણ સાગર, આમાં મેં મારા ભાઈનું જ સારું વિચાર્યું હતું અને હું ઈચ્છતી હતી કે મારા ભાઈના લગ્ન દામિની બેન સાથે થઈ જાય વાહ, તો એનું ઘર બંધાઈ જાય. તારા ભાઈ માટે તે સારું વિચાર્યું. આ કપાતર વ્યક્તિ માટે તે સારું વિચાર્યું. જે વ્યક્તિ છે ને કોઈનો પણ પતિ બનવાને લાયક નથી. મારી બેનનો તો શું, જો તારો ભાઈ સારો હોત ને તો હું સામેથી જ મારી બેનનો હાથ એના હાથમાં આપી દીધો હોત. આવું ન કર્યું હોત ને. ભાઈ શાંત થઈ જા. શું કામ ને આવું કરે છે? શાંત થઈ જા. હું વાત કરું છું ને, તું જા. શું વાત કરે છે? તારામાં અક્કલ છે કે નહીં? તને પણ કેવું પડે. તારો ભાઈ મરી ગયો હતો કે જીવતો હતો? કે તને એવું બીક હતી કે હવે તો ભાભી આવી ગયા માટે ભાઈ છે ને મારી વાત નહીં માને? એકવાર મારી બેન, એકવાર તો કેવું તું ને. આ જે ભાઈના કાંડામાં તું રાખડી બાંધે છે એના પર વિશ્વાસ નથી તને? એના પર વિશ્વાસ નથી તને? વિશ્વાસ હતો ભાઈ, મને ખબર છે કે તું ક્યારે નહીં બદલાય, પણ હું ડરી ગઈ હતી. ભાભીએ કહ્યું હતું કે મમ્મી પપ્પાને હેરાન કરશે, તને મૂકીને જતા રહેશે, તો હું શું કરું? બેન, એક વાત છે ને જિંદગીમાં યાદ રાખજે. જે વ્યક્તિને આપણી કદર હોય ને એ વ્યક્તિ ના તો આપણા પરિવારને હેરાન કરે, ના તો આપણું ઘર છોડીને જવાનો વિચાર કરે. પણ જે વ્યક્તિને આપણી કદર ના હોય ને એ વ્યક્તિ ના તો આપણું વિચારે છે, ના તો આપણા પરિવારનું. જો ભાભીથી ભૂલ થઈ ગઈ ને, તું જવા દે. તું ગુસ્સો ના કરીશ. સાચું કીધું બેન, જવાબ દેવું છું. અત્યારે ઈચ્છા તો એવી થાય છે કે ભાઈ છોડ. મારી નાખું આને, મારી નાખું. ભાઈ શું કરે છે તું? કાંડો થઈ ગયો છે. તું જ ભાભી ઉપર આવી રીતે હાથ ઉપાડી તો તારામાં ને અશોકમાં ફરક શું છે? ત્યાં સુધી છે ને
મારા જીવ કરતા ને વધારે પ્રેમ કર્યો હતો. કોઈ દિવસ હાથ તો શું આંગળી પણ ઊંચી નથી કરી આના ઉપર. સાગર, હવે છે ને, હવે બહુ થયું. બે હાથ જોડું છું. હવે છે ને આપણો સંબંધ નહીં ટકી શકે. તું મારું ઘર છોડીને અત્યારે ને અત્યારે જતી રહે. મારો મગજ વધારે ખરાબ થાય ને હું કઈ કરી દેશું ને એ પહેલા જતી રહે તું અહીંયાથી. ના, કોઈને કશે નથી જવાનું. શું બોલે છે તું? ભાભી ક્યાંય નહીં જાય. ભાભી તમે ક્યાંય નહીં જાય. સાગર, મને માફ કરી દો. માફ કરું તને? આ બાબત ઉપર કોઈ દિવસ માફ નહીં કરું તને. તે મને હેરાન કર્યો હોત ને તો હું બધું ચલાવી લઈશ. પણ તે મારા ભગવાન જેવા મા બાપને હેરાન કર્યા છે, મારી બેનને હેરાન કરી છે. ક્યારેય નહીં માફ કરું તને, ક્યારેય નહીં. નહીં, સાગર, નીકળી જા. ભાઈ છોડ. નહીં, ભાભી ક્યાંય નહીં જાય. જો તારા માટે હું બધું જ છું ને. તું તારા બેનની વાત માને છે તો આજે તારે મારી વાત માનવી પડશે. અરે ભાભી થી ભૂલ થઈ ગઈ. ભાભી ભૂલ કબૂલ કરે છે ને તો શું કામ વાતને વધારે છે? માનું છું કે ભાભીએ મારું ન વિચાર્યું. આ ઘરમાં આવીને હું એમની બેન જ હતી ને, ક્યારે એમને નડી નથી. પણ આ ઘરમાં આવીને પણ એમના ભાઈનું જ વિચાર્યું. હવે એમની જગ્યાએ હું હોત ને તો હું પણ આ જ કરત. તું ભાભીને માફ કરી દે. ભાભી ક્યાંય નહીં જાય. સાગર, મને માફ કરી દો. હું આવી ભૂલ નહીં કરું ક્યારેય. તને માફ કરી દઉં. તને માફ કરી દઉં. ક્યારેય નહીં બને, ક્યારેય નહીં બને. જેણે મારા પરિવારને હેરાન કર્યો ને એ વ્યક્તિને ક્યારેય માફ નહીં કરું. ક્યારેય માફ નહીં કરું એને. ચાલ ચાલ નીકળી જા તું. સાગર, પ્લીઝ. ભાઈ છોડ. જો હું તારી લાડકી બેન છું. તને મારા સમજે. તું ભાભીને કઈ નહીં કહે. અને જો હવે તે ભાભીને કઈ કહ્યું છે તો હું મારું જીવન ટૂંકાવી દઈશ. શું બોલે છે તું? સાચું બોલું છું. લગ્ન કરવા પણ હું તમારા માટે તૈયાર થઈ ગઈ હતી. અને તું એમને કાઢી મૂકીશ તો ફાયદો શું છે? તું શાંત રહે.